મિત્રો, આજના વિડીયોમાં આપણે જૂન મહિનાના અગત્યના દિવસો જોઈશું કે જે આવનાર પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી રહેશે. કેમ કે કરંટ અફેર્સનો ખૂબ જ અગત્યનો આ ટોપિક છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આ વિડીયોની ફ્રીમાં તમને PDF પણ પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. પ્રથમ છે 1 જૂન વિશ્વ દૂધ દિવસ, વર્લ્ડ મિલ્ક ડે. ક્યારે હોય છે? તો 1 જૂનના દિવસ હોય છે. એનું મહત્ત્વ શું છે? તો ખોરાક તરીકે દૂધના મહત્ત્વ અને ડેરી ઉદ્યોગના યોગદાનને પ્રોત્સાહન આપવા માટે યુનાઇટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એટલે કે FAO દ્વારા ઉજવવામાં આવે છે. થીમ શું હોઈ શકે? તો સસ્ટેનેબલ ડેરી, સપોર્ટિંગ હેલ્થી એન્વાયરમેન્ટ, હેલ્થી કમ્યુનિટીઝ અને હેલ્થી ઇકોનોમીઝ. આ થીમ છે. કોના દ્વારા ઉજવાય છે? તો FAO. FAOનું પૂરું નામ પણ પૂછાય છે, તો યાદ રાખજો, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન થશે. 1 જૂનના રોજ બીજો દિવસ હોય છે વૈશ્વિક માતા પિતા દિવસ, ગ્લોબલ ડે ઓફ પેરેન્ટ્સ. 1 જૂન. તેનું મહત્ત્વ યુનાઇટેડ નેશન્સ દ્વારા માતા પિતાના બાળકો પ્રત્યેના નિસ્વાર્થ બલિદાન અને પ્રતિબદ્ધતાને સન્માનિત કરવા માટે આ દિવસ ઉજવાય છે. ઉદ્દેશ્ય શું રહેલો છે? તો પરિવારોમાં માતા પિતાની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને સ્વીકારવી અને સકારાત્મક પારિવારિક વાતાવરણને પ્રોત્સાહન આપવું છે. 3 જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસ હોય છે, વર્લ્ડ બાઇસિકલ ડે ઓન 3 જૂન. તેનું મહત્ત્વ શું છે? તો સાયકલને પરિવહનના સાધન, સ્વાસ્થ્ય અને પર્યાવરણીય ટકાઉપણાના પ્રતીક તરીકે પ્રોત્સાહન આપવા માટે યુનાઇટેડ નેશન્સ દ્વારા આ દિવસ ઉજવવામાં આવે છે. ઉદ્દેશ્ય શું રહેલો છે? તો સાયકલ ચલાવવાના શારીરિક અને માનસિક લાભો વિશે જાગૃતિ લાવવી અને પર્યાવરણને અનુકૂળ પરિવહનને પ્રોત્સાહન આપવું છે. 4 જૂનના રોજ આક્રમકતાનો ભોગ બનેલા નિર્દોષ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ હોય છે. તેનું મહત્ત્વ આપણે જોઈએ તો યુનાઇટેડ નેશન્સ દ્વારા વિશ્વભરમાં શારીરિક, માનસિક અને ભાવનાત્મક શોષણનો ભોગ બનેલા બાળકોના અધિકારોનું રક્ષણ કરવા માટે આ દિવસ છે તે ઉજવવામાં આવે છે. ઉદ્દેશ્ય શું છે? યુદ્ધ અને હિંસાથી પ્રભાવિત બાળકોની વેદના પર ધ્યાન કેન્દ્રિત કરવું અને તેના રક્ષણ માટે હાકલ કરવી. 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. ક્યારે હોય છે? 5 જૂનના રોજ હોય છે. વારંવાર પૂછાય છે, 5 સ્ટાર માર્ક કરી લેજો, અગત્યનો પ્રશ્ન છે. વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન. તેનું મહત્ત્વ જોઈએ. પર્યાવરણીય સંરક્ષણ માટે વિશ્વભરમાં જાગૃતિ અને કાર્યવાહીને પ્રોત્સાહન આપવા માટે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ એટલે કે UNEP દ્વારા ઉજવવામાં આવે છે. થીમ સામાન્ય રીતે પર્યાવરણીય પુનઃસ્થાપન અથવા પ્લાસ્ટિક પ્રદૂષણનો સામનો જેવી થીમ પર કેન્દ્રિત હોય છે. 7 જૂનના રોજ વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ઉજવવામાં આવે છે, એટલે કે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે 7 જૂન. તેનું મહત્ત્વ દૂષિત ખોરાક અને પાણીથી થતા રોગોને અટકાવવા અને ખાદ્ય સુરક્ષાના મહત્ત્વ વિશે જાગૃતિ લાવવા માટે યુનાઇટેડ નેશન્સ દ્વારા આ દિવસ ઉજવવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય ખાદ્ય સુરક્ષાને જાહેર આરોગ્યના મુદ્દા તરીકે પ્રોત્સાહન આપવું અને ખાદ્ય શૃંખલામાં સલામત ખોરાકની ખાતરી કરવી. 8 જૂનના રોજ વિશ્વ મહાસાગર દિવસ હોય છે, એટલે કે વર્લ્ડ ઓશન ડે 8 જૂન. તેનું મહત્ત્વ જોઈએ. મહાસાગરોના મહત્ત્વ, તેના સંરક્ષણ અને ટકાઉ ઉપયોગ વિશે જાગૃતિ લાવવા માટે યુનાઇટેડ નેશન્સ દ્વારા આ દિવસ ઉજવાય છે. થીમ છે મહાસાગર જીવન અને આજીવિકા. ઉદ્દેશ્ય મહાસાગરો આપણા ગ્રહ માટે કેટલા મહત્ત્વપૂર્ણ છે તે સમજાવવું અને તેના સંરક્ષણ માટે પગલાં લેવા પ્રોત્સાહિત કરવા. 8 જૂનના રોજ બીજો દિવસ છે વિશ્વ બ્રેઇન ટ્યુમર દિવસ, વર્લ્ડ બ્રેઇન ટ્યુમર ડે જૂન 8. તેનું મહત્ત્વ જોઈએ તો બ્રેઇન ટ્યુમર વિશે જાગૃતિ લાવવા અને આ રોગથી પીડિત લોકોને ટેકો આપવા માટે જર્મન બ્રેઇન ટ્યુમર એસોસિએશન દ્વારા ઉજવાય છે.
કોના દ્વારા ઉજવવામાં આવે છે? વિશ્વ બ્રેન ટ્યુમર દિવસ જર્મન બ્રેન ટ્યુમર એસોસિએશન દ્વારા ઉજવાય છે, ખાસ યાદ રાખજો. ઉદ્દેશ્ય બ્રેન ટ્યુમરના દર્દીઓ અને તેમના પરિવારો પ્રત્યે એકતા દર્શાવવી રહેલો છે. 12 જૂનના રોજ બાળમજૂરી વિરોધી વિશ્વ દિવસ હોય છે. વર્લ્ડ ડે અગેન્સ્ટ ચિલ્ડ્રન લેબર 12th જૂન. મહત્વ જોઈએ તો આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન ILO ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન ILOનું પૂરું નામ થાય છે દ્વારા બાળમજૂરીને નાબૂદ કરવા અને બાળકોના અધિકારોનું રક્ષણ કરવા માટે જાગૃતિ લાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય બાળકોને શિક્ષણ અને સુરક્ષિત બાળપણનો અધિકાર મળે તેની ખાતરી કરવી છે. 14 જૂનના રોજ વિશ્વ રક્તદાતા દિવસ હોય છે. વર્લ્ડ બ્લડ ડોનર ડે 14 જૂન. તેનું મહત્વ જોઈએ તો સુરક્ષિત રક્ત અને રક્ત ઉત્પાદનોની જરૂરિયાત વિશે જાગૃતિ લાવવા અને જીવન બચાવવા માટે સ્વૈચ્છિક બિનવેતન રક્તદાતાઓના યોગદાનને સન્માનિત કરવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO દ્વારા ઉજવવામાં આવે છે. WHOનું પૂરું નામ પણ યાદ રાખી લેજો, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. વિશ્વ રક્તદાતા દિવસ કોના દ્વારા ઉજવવામાં આવે છે? તો WHO દ્વારા ઉજવવામાં આવે છે. ઉદ્દેશ્ય શું છે? નિયમિત રક્તદાન માટે લોકોને પ્રોત્સાહિત કરવા. 15 જૂનના રોજ વિશ્વ વૃદ્ધ દુર્વ્યવહાર જાગૃતિ દિવસ હોય છે. વર્લ્ડ એલ્ડર એબ્યુઝ અવેરનેસ ડે 15 જૂન. મહત્વ યુનાઇટેડ નેશન્સ દ્વારા વૃદ્ધો સાથે થતા દુર્વ્યવહાર અને ઉપેક્ષા વિશે જાગૃતિ લાવવા અને તેના નિવારણ માટે આ દિવસ ઉજવવામાં આવે છે. ઉદ્દેશ્ય વૃદ્ધોના અધિકારોનું રક્ષણ કરવું અને તેમને સુરક્ષિત અને ગૌરવપૂર્ણ જીવન જીવવા દેવા. 17 જૂનના રોજ રણીકરણ અને દુષ્કાળ સામે લડવાનો વિશ્વ દિવસ છે. 17 જૂન વર્લ્ડ ડે ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન. મહત્વ જોઈએ તો યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન એટલે કે UNCCD દ્વારા રણીકરણ અને દુષ્કાળની સમસ્યા વિશે જાગૃતિ લાવવા અને જમીન વ્યવસ્થાપનના મહત્વ પર ભાર મૂકવા માટે આ દિવસ ઉજવાય છે. કોણ ઉજવે છે? તો UNCCD એટલે કે યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન. તેનો ઉદ્દેશ્ય જમીનના અધોગતિને રોકવા અને ટકાઉ જમીન વ્યવસ્થાપન પદ્ધતિઓને પ્રોત્સાહન આપવું રહેલો છે. 19 જૂનના રોજ વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસ હોય છે. 19th જૂન વર્લ્ડ સિકલ સેલ ડે. તેનું મહત્વ જોઈએ. સિકલ સેલ રોગ વિશે જાગૃતિ લાવવા અને આ વારસાગત રક્ત વિકૃતિથી પીડિત લોકોના જીવનની ગુણવત્તા સુધારવા માટે યુનાઇટેડ નેશન્સ દ્વારા આ દિવસ ઉજવાય છે. ઉદ્દેશ્ય સિકલ સેલ રોગની વહેલી તપાસ, નિદાન અને વ્યવસ્થાપન માટે પ્રોત્સાહન આપવું રહેલો છે. 20 જૂનના રોજ વિશ્વ શરણાર્થી દિવસ હોય છે. વર્લ્ડ રેફ્યુજી ડે 20 જૂન. મહત્વ સંઘર્ષ, યુદ્ધ અથવા સતાવણીને કારણે વિસ્થાપિત થયેલા શરણાર્થીઓના સંઘર્ષો અને સ્થિતિસ્થાપકતાને સન્માનિત કરવા માટે યુનાઇટેડ નેશન્સ દ્વારા આ દિવસ ઉજવવામાં આવે છે. ઉદ્દેશ્ય શું રહેલું છે? તો શરણાર્થીઓના અધિકારોનું રક્ષણ કરવું અને તેમને ટેકો આપવો એ ઉદ્દેશ્ય છે. 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. 5 સ્ટાર માર્ક કરી લેજો, વારંવાર પૂછાતો અને અગત્યનો આ પ્રશ્ન છે. જૂન મહિનાનો 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. છેલ્લે તમારી ટેસ્ટમાં પણ પૂછવામાં આવશે આ દિવસ, તો ખાસ યાદ રાખજો. ઇન્ટરનેશનલ યોગા ડે 21 જૂન. મહત્વ જોઈએ તો યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો વિશે જાગૃતિ લાવવા અને વિશ્વભરમાં યોગને પ્રોત્સાહન આપવા માટે યુનાઇટેડ નેશન્સ દ્વારા આ દિવસ ઉજવવામાં આવે છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ દિવસની દરખાસ્ત કરવામાં આવી હતી. એટલે કે આપણા વડાપ્રધાનશ્રીએ UN માં દરખાસ્ત કરી હતી કે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે.
અને તેને માન રાખી અને યુનાઇટેડ નેશન્સ દ્વારા આ દિવસ છે તે 21 જૂનના રોજ આખા વિશ્વમાં ઉજવવામાં આવે છે. થીમ સામાન્ય રીતે છે તે માનવતા માટે યોગ અથવા શાંતિ માટે યોગ જેવી થીમ પર કેન્દ્રિત હોય છે. ઉદ્દેશ્ય સ્વાસ્થ્ય અને સુખાકારી માટે યોગના અભ્યાસને પ્રોત્સાહન આપવું. 23 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ ઉજવાય છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક ડે 23 જૂન. મહત્વ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ એટલે કે IOCની સ્થાપનાની યાદમાં અને વિશ્વભરમાં રમતગમત અને ઓલિમ્પિકના મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે આ દિવસ ઉજવાય છે. તેનો ઉદ્દેશ્ય લોકોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ જગાવવો અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવા છે. 23 જૂનના રોજ સંયુક્ત રાષ્ટ્ર જાહેર સેવા દિવસ હોય છે. 23 જૂન યુનાઇટેડ નેશન્સ પબ્લિક સર્વિસ ડે. તેનું મહત્વ જાહેર સેવામાં કાર્યરત લોકોના યોગદાનને સન્માનિત કરવા અને શાસન તથા વિકાસમાં જાહેર સેવાઓની ભૂમિકાને ઓળખવા માટે યુનાઇટેડ નેશન્સ દ્વારા આ દિવસ ઉજવવામાં આવે છે. ઉદ્દેશ્ય જાહેર સેવાઓને મજબૂત બનાવવી અને નાગરિકોને વધુ સારી સેવાઓ પૂરી પાડવી છે તે ઉદ્દેશ્ય રહેલો છે. 25 જૂનના રોજ સી ફેરર દિવસ હોય છે. ડે ઓફ ધ સી ફેરર 25 જૂન. તેના વિશે જોઈએ તો મહત્વ આંતરરાષ્ટ્રીય મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન IMO ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન IMOનું પૂરું નામ પણ યાદ રાખજો. તેના દ્વારા વિશ્વ અર્થતંત્રમાં સી ફેરર એટલે શું થાય? દરિયાઈ ખલાસીઓ. તો દરિયાઈ ખલાસીઓના મહત્વપૂર્ણ યોગદાનને સન્માનિત કરવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. કયો દિવસ છે? સી ફેરર દિવસ. ઉદ્દેશ્ય વૈશ્વિક વેપાર અને વિકાસમાં તેમની ભૂમિકાને ઓળખવી. 26 જૂનના રોજ માદક દ્રવ્યોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરાફેરી વિરોધી આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવે છે. મહત્વ જોઈએ તો યુનાઇટેડ નેશન્સ દ્વારા ડ્રગના દુરુપયોગ અને ગેરકાયદેસર ડ્રગના વેપાર સામે જાગૃતિ લાવવા અને તેના નિવારણ માટે કાર્યવાહીને પ્રોત્સાહન આપવા આ દિવસ ઉજવાય છે. ઉદ્દેશ્ય શું રહેલો છે? ડ્રગ મુક્ત સમાજનું નિર્માણ કરવું. 30 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય લઘુગ્રહ દિવસ ઉજવવામાં આવે છે. 30 જૂન વર્લ્ડ એસ્ટ્રોઇડ ડે હોય છે. આ એસ્ટ્રોઇડ છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા લઘુગ્રહોના જોખમો વિશે જાગૃતિ લાવવા અને પૃથ્વીને સંભવિત લઘુગ્રહોના પ્રભાવથી બચાવવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવા આ દિવસ ઉજવાય છે. આનો ઉદ્દેશ્ય લઘુગ્રહોના સંશોધન અને રક્ષણાત્મક પગલાં વિશે માહિતી આપવી રહેલો છે. ફાધર્સ ડે ક્યારે હોય છે? તો જૂન મહિનાના 3જા રવિવારે હોય છે. તો આ બધા દિવસો જોયા એ ઉપરાંત જૂન મહિનાના ઘણા દેશોમાં ફાધર્સ ડે એટલે કે પિતૃ દિવસ પણ ઉજવવામાં આવે છે, જે સામાન્ય રીતે જૂન મહિનાના 3જા રવિવારે હોય છે. ક્યારે હોય? 3જો રવિવાર જૂન મહિનાનો ફાધર્સ ડે યાદ રાખજો. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે. તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ આપણે સારા વિડીયો મળતા રહે. ટેસ્ટ જોઈએ ત્યારબાદ PDF વિશે પણ વાત કરીશું. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, વિશ્વ પર્યાવરણ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? બીજો પ્રશ્ન, વિશ્વ મહાસાગર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ત્રીજો પ્રશ્ન, ફાધર્સ ડે જૂન મહિનાના કયા રવિવારે ઉજવવામાં આવે છે? અને ચોથું, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે હોય છે? ચારના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. જવાબ ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેજો. આ વિડીયોની ફ્રીમાં PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો જોવા મળશે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.